મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે 5,000 વર્ષ પહેલાં પણ લોકો અત્યાર જેવી આધુનિક સુવિધાઓ સાથે જીવતા હશે? એક એવું શહેર જે રાતોરાત ગાયબ થઈ ગયું. આજે આપણે ખોલીશું મોહેંજો-દડો, એટલે કે મરેલાઓના ટીંબાના રહસ્યો. સ્થાનિક લોકો તેને મોહેંજો-દડો કહે છે, જેનો અર્થ થાય છે મરેલા લોકોનો ઢગલો. પણ અહીં કોઈ સ્મશાન નહોતું. તો આટલા બધા હાડપિંજર રસ્તાઓ પર કેવી રીતે આવ્યા? આ શહેરનું પ્લાનિંગ જોઈને આજના એન્જિનિયરો પણ ચોંકી જાય છે. કાટખૂણે છેદતા રસ્તાઓ અને પાકી ઈંટોના મકાનો. શું તે સમયે તેમની પાસે કોઈ ખાસ ટેકનોલોજી હતી? દુનિયાનું સૌથી પહેલું વોટરપ્રૂફ સ્વિમિંગ પૂલ, ધ ગ્રેટ બાથ, તેમાં વપરાયેલું બિટ્યુમેનનું કોટિંગ આજે પણ અકબંધ છે. શું આ કોઈ ધાર્મિક વિધિ માટે હતું? આજે પણ આપણા શહેરોમાં ગટરો ઉભરાય છે. પણ 5,000 વર્ષ પહેલાં અહીં ભૂગર્ભ ગટર વ્યવસ્થા હતી. દરેક ઘરનું ગંદુ પાણી એક મુખ્ય લાઇનમાં જતું. અદ્ભુત. તેમની પાસે પોતાની ભાષા હતી, ચિહ્નો હતા. પણ અફસોસ, આજ સુધી કોઈ દુનિયાનો વિદ્વાન આ લિપિ ઉકેલી શક્યો નથી. તેમાં શું લખ્યું હશે? માત્ર 10 સેન્ટીમીટરની આ મૂર્તિ તે સમયની કળાનો ઉત્તમ નમૂનો છે. તેનો આત્મવિશ્વાસ અને ઘરેણા દર્શાવે છે કે તે સમયની સ્ત્રીઓ કેટલી સ્વતંત્ર હશે. મોહેંજો-દડોના લોકો મેસોપોટેમિયા સુધી વેપાર કરતા હતા. તેમની મુદ્રાઓ પર જોવા મળતો એક શૃંગી યુનિકોર્ન શું ખરેખર કોઈ કાલ્પનિક પ્રાણી હતું? શહેરમાં એક વિશાળ અનાજનું કોઠાર મળ્યું છે. દુષ્કાળના સમયે આખું શહેર ભૂખ્યું ન રહે તે માટેની આ આગોતરી તૈયારી હતી. સોના, ચાંદી અને કિંમતી પથ્થરોના હાર. તે સમયની સ્ત્રીઓ અને પુરુષો બંને ફેશનના શોખીન હતા. મેકઅપ બોક્સ પણ મળી આવ્યા છે. એક એવી મુદ્રા મળી છે જેમાં એક યોગી બેઠા છે, જેમની આસપાસ જંગલી જાનવરો છે. શું આ ભગવાન શિવનું પ્રારંભિક સ્વરૂપ હતું? ખોદકામમાં પાસા, ડાઇસ અને રમતની ગોટીઓ મળી છે. કદાચ લૂડો કે શતરંજ જેવી રમતોની શરૂઆત અહીંથી જ થઈ હતી. આટલું સમૃદ્ધ શહેર અચાનક કેવી રીતે નાશ પામ્યું? પૂર આવ્યું હતું? સિંધુ નદીએ માર્ગ બદલ્યો હતો? કે પછી કોઈ ભયાનક રોગચાળો? કેટલાક સંશોધકો માને છે કે અહીં રેડિયેશનના અંશો મળ્યા છે. શું 5,000 વર્ષ પહેલાં કોઈ પરમાણુ યુદ્ધ થયું હતું? હાડપિંજરો જે હાલતમાં મળ્યા તે કંઈક અલગ જ ઇશારો કરે છે. મોહેંજો-દડો ભલે દટાઈ ગયું, પણ તેની સંસ્કૃતિ આજે પણ આપણા રક્તમાં છે. વીકે મિસ્ટીરિયસ સ્ટોરીઝ પર આ સફર કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો.